हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 સ્વાધ્યાય 5.1 છે। એમાં સમ નંબર 3 કરાઈ રહી છું। એવું કીધું છે કોઈ એક રેખાખંડ દોરો જેમાં એ બી કહી શકાય, એટલે તમારે ફૂટપટ્ટીની મદદથી માપ લીધા વગર રેખા એ બી દોરવાની છે। એટલે મેં આ રેખા શું કરી, એ અને બી દોરેલી છે। હવે એમાં આગળ એવું કીધું છે કે કોઈ પણ બિંદુને સી એ બીની વચ્ચે રેખાખંડમાં દર્શાવતું હોય એવું દોરો, એટલે કે એ બીની વચ્ચે, એટલે અહીંયા સી દર્શાવી લીધું। હવે સાબિત કરો કે એ બી બરાબર એસી પ્લસ સીબી થાય। તો આપણે જે આકૃતિ દોરી છે એના પરથી આપણને સાબિત થઈ શકે છે કે જે આ એ બી રેખા દોરેલી છે એમાં એસી, તો એસી થઈ શકે છે, પ્લસ સીબી, તો સીબી, તો આ સાબિત થાય છે કે હા થઈ શકે છે। હવે એમાં સમ નંબર ચોથો છે। હવે એમાં એવું કીધું છે સમ નંબર ચોથામાં એક રેખા પર 3 બિંદુઓ છે કે એ બી અને સી છે। તો રેખા છે એની ઉપર 3 બિંદુ એ બી અને સી છે। એમાં તમારે માપ લેવાના છે કે એ બી 5 સેમીનું, એટલે 0 થી 5 સેમી સુધી અંતરનું દોરવાનું છે। 0 થી આ 5 સેમીના અંતર સુધી એ બી થવું જોઈએ, એટલે આ એ અને આ બી। હવે એવું કીધું છે કે બીસી એ 3 સેમીનું થવું જોઈએ, તો આ બી 0 થી શરૂઆત કરવાનું અને અહીંયા 3 સુધી, તો એટલે બી અને સી 3 સેમીનું થવું જોઈએ। આ 5 સેમીનું છે અને આ 3 સેમીનું। હવે એવું પૂછે છે કે એસી બરાબર 8 થાય, તો આપણે સાબિત કરવાનું છે કે એસી બરાબર 8 થાય, તો આપણને એસી, તો એ બી લખી શકાય, એ બી પ્લસ બીસી, તો એસીની વેલ્યુ કેટલી હતી 5 સેમી કિંમત, એટલે અને બીસીની કિંમત કેટલી આપેલી છે 3 સેમી, આ બંનેનો સરવાળો એટલે 8 સેમી। તો કે તમને એવું કીધું હતું, સાબિત કરવાનું કીધું હતું કે એસી બરાબર 8 સેમી થાય, તો આપણે જવાબમાં 8 સેમી થાય છે, એટલે આપણે લખી શકાય કે હા એસી બરાબર 8 સેમી સાબિત થાય છે। આ ભૂમિતિ કહેવાય, એટલે આવી રીતે જ હોય। સમ નંબર 5, ચકાસો કે ડી બિંદુ એ અને જીની મધ્ય બિંદુ છે। ચકાસવાનું કીધું છે કે આ ડી બિંદુ રેખા એજીની મધ્ય બિંદુ છે। મધ્ય એટલે વચ્ચોવચ્ચ આવતા હોય એને મધ્ય કહેવાય, એટલે અહીંયાથી હું આશરે કોઈ માપ લીધા વગર 0 થી શરૂઆત કરું છું, 1 2 3 4, એટલે આપણે અહીંયા એક ઉપરથી લેવાનું, એ બી સી ડી ઈ એફ અને જી, જી સુધી કીધું છે। એ અને જીનું મધ્ય બિંદુ ડી, એટલે એથી જી સુધીના અંક લખું છું અહીંયા નીચે। હવે મધ્ય બિંદુ જી એટલે કે ડી, મધ્ય બિંદુ ડી એટલે કે 1 2 3, 1 2 3 આ મધ્ય બિંદુ કહેવાય। હવે સાબિત કરો કે ડી મધ્ય બિંદુ છે, તો કેવી રીતે સાબિત કરવી શકે, પહેલાં તો આટલું અંતર જ લેવાનું એ અને ડી સુધીનું, તો એની અંદર શું આવે છે એ બી, બી સી અને સી ડી, તો આની અંદરનું અંતર 3 એકમો થઈ ગયા। હવે તમારે શું લેવાનું છે, ડી થી જી સુધીનું, પહેલાં એક આટલું અંતર લીધું, હવે અહીંયાથી અહીંયાનું ડી અને જી, તો ડીજીમાં તો ડી ઈ એફ અને એફ જી, બરાબર। તો આનું પણ કેટલું થશે, એક એકમનું અંતર, એટલે 3 એકમ છે, એટલે કહી શકાય એ ડી અને ડીજી એ બંનેના અંતરો કેવા છે, સમાન છે। અહીંયા એ બી પ્લસ બીસી સીડી ડીઈ ઈ એફ અને એફ જી, બરાબર। આ બંનેમાં કઈ વેલ્યુ સરખી થાય છે, તો કે ડી છે, એ બંને રિપીટ થાય છે, રિપીટ થતા હોય એટલે એવું સમજી લેવાય કે આ મધ્ય બિંદુ છે,
એ ડીમાં પણ આવે છે અને ડી જીમાં પણ આવે છે, એટલે કે આ મધ્ય બિંદુ છે, મધ્ય આવે છે, એટલે કે આના એ ડીમાં પણ આવે છે અને ડી જીમાં પણ આવે છે, એટલે સાબિત થાય છે કે એજીની મધ્ય બિંદુ છે. કેવી રીતે સાબિત થઈ શક્યું? આપણે સાબિત કરી શકીશું કે ઉપરની લાઈનમાં પણ આવે છે અને નીચેની પણ લાઈનમાં આવે છે. ઓકે, એવી રીતે છઠ્ઠો સમ છે. બરાબર, સમ નંબર છઠ્ઠો. હવે તમને અહીંયા એવું કીધું છે કે બી એ એસીનું મધ્ય બિંદુ છે, એટલે હું એક અહીંયા રેખા દોરું છું કે એ અને સી એ બીનું કેવું છે? મધ્ય બિંદુ છે. સી એ બી અને ડીનું મધ્ય બિંદુ છે, તો અહીંયા બીથી ડી સુધીની એક રેખા દોરું અને બીથી સી ડી સુધીની એનું મધ્ય બિંદુ સી છે, એટલે એ બી સી ડી એક જ રેખામાં છે, તો એક જ રેખામાં મેં લાવી દીધા. હવે સાબિત કરો કે એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય એવું કીધું છે. તો સૌથી પહેલાં તમે એ બી લખો. તો એ બીની અંદર શું આવે? એ બી, પછી શું આવે? પ્લસ બી સી. હવે તમે શું લખશો? સી અને ડી. તો એની અંદર શું આવે? સોરી, બી અને સી લખશો. બી અને સી. તો બી અને સીની અંદર શું આવશે? બી સી પ્લસ સી ડી. તો આ સાબિત થાય છે ને બીસી, બરાબર. તો એવું લખી શકાય એ બી ઇક્વલ ટુ બીસી બંનેમાં આવે છે, બરાબર. પરિણામ 1 અને પરિણામ બી ઉપરથી બંનેમાં આવતું હોવાથી બંનેમાં સાબિત થઈ શકે છે. એટલે આ સરખું છે, એ કોમન નીકળી ગયું, એટલે એ બી ઇક્વલ ટુ સી ડી. બરાબર, કોમન છે, સરખા છે, સરખા શું થઈ ગયા? ઉડી ગયા, કારણ કે આપણને અહીંયા શું કીધું હતું? બી અને સી એ કેવું હોવું જોઈએ? મધ્ય બિંદુ હોવા જોઈએ, એટલે એ બી જેવા છે એવા સી ડી સાબિત થાય છે. બરાબર. હવે સેમ આવા દાખલા છે તમારે 5.1માં છે. બરાબર, તો હું તમને આ દાખલા કરાવું છું કે અહીંયા એવું કીધું છે કે એથી એફ સાબિત કરો કે એ ઈની મધ્ય બિંદુ સી છે. આ પ્રેક્ટિસ વર્ગનું છે. પહેલો સમ, એ બી સી ડી ઈ એફ ને જી. હવે એવું કીધું છે ઈ અને એફની વચ્ચે, આ બંનેની વચ્ચેનું મધ્ય બિંદુ સી છે, એટલે અહીંયા 0 1 2 3 4 5 6 ને 7 ઈ અને એફની વચ્ચે મધ્ય બિંદુ સી છે, સાબિત કરવાનું છે. તો પહેલાં અહીંયા મધ્ય બિંદુની આ બાજુના પાર્ટ પડે એ સી, તો એ સી છે તો એ બી લખાય પ્લસ બી સી લખાય. હવે તમારે શું કરવાનું છે? ઈ સુધી જવાનું છે, એટલે અહીંયા સી અને ઈ લખવાનું. સી ડી પ્લસ ડી ઈ. બરાબર, તો આ બંનેમાં સરખું કોમન શું નીકળી ગયું? સી દેખાય છે, સી છે, એટલે એવું કહી શકાય કે સી એ શું છે? એ ઈનું મધ્ય બિંદુ છે. અને આપણે અંતર બી લખવા હોય તો લખી શકાય છે કે એ સી છે, એની અંતરનું એ બી અને બી સી, એની અંદરનું અંતર એક એકમ એટલે કે 2 થઈ ગયા. એવી રીતે સી અને ઈ છે, એની અંદર સી ડી અને ડી ઈ, આ બંનેની વચ્ચેનું એકમ એક છે એટલે 2 થઈ ગયા. આમાંય પણ સરખા થાય છે ને આમાં પણ સરખા થાય છે. બરાબર. હવે છે આગળનો સમ છે, એવું તમને સમજાવું છું. હવે તમને પ્રેક્ટિસ વર્ગમાં બીજો સમ આપેલો છે, એમાં એવું કીધું છે કે ત્રિકોણ એ બીમાં એ બી 6 સેમી, બીસી 5 સેમી અને એસી 4 સેમી છે, એવું સાબિત કરો કે ત્રિકોણના 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોવો જોઈએ. તો આવી રીતે ત્રિકોણ કીધું છે, તો હું અહીંયા ત્રિકોણ દોરી રહી છું. આ એ બી અને સી આ ત્રિકોણ કહેવાય. એમાં એવું કીધું છે કે એ બી, એટલે આ એ બી કહેવાય એ 6 સેમીનો, બીસી એ 5 સેમીનો અને એસી એ 4 સેમીનો છે.
તો સાબિત કરો કે કોઈ પણ બેનો સરવાળો કરો એ એકના સરવાળા કરતાં વધારે થવો જોઈએ, એવું સાબિત કરો. એવું કીધેલું છે તમને કે ત્રિકોણના બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ. એટલે હું કોઈ પણ બે બાજુના માપનો સરવાળો લખું તે ત્રીજી બાજુના કરતાં વધારે થવો જોઈએ, એવું કહેવા માંગે છે. તો અહીંયા હું લખી દઉં છું કે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે AB લીધું, AB તો પ્લસ BC, આ બે બાજુના માપ થઈ ગયા, આ AB અને આ BC. તો બાકી શું રહ્યું? જે બાકી રહે એને અહીંયા સાઈડમાં લીધું AC. હવે એવું કે છે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો ત્રીજી બાજુના કરતાં વધારે થવો જોઈએ, એટલે આ બેનો સરવાળો વધારે થવો જોઈએ એવું પૂછી રહ્યા છે. એટલે ABનું માપ 6 સેમી, BCનું માપ 5 સેમી બરાબર ACનું માપ 4 સેમી છે. 6 અને 5નો સરવાળો કરીએ તો 11 સેમી થાય અને આ બરાબર 4 સેમી છે. તો સાબિત થાય છે કે આ બંનેનો સરવાળો કરીએ છીએ તો ત્રીજા કરતાં બેનો સરવાળો વધારે આવે છે. તો આપણે અહીંયા લખી શકીએ આ બંનેમાંથી મોટું કોણ હોય? જે મોટા હોય એની બાજુ પાંખ્યું જાય આપણે, એવું મેં તમને શીખવાડ્યું હતું. એટલે આ ગ્રેટર દેન, એટલે આવું સાબિત થઈ શકે કે AB પ્લસ BC ગ્રેટર ધેન AC, AC કરતાં આ બંને મોટા છે એવું સાબિત થાય છે. હવે આપણે એવું બીજી રીતે જોઈએ. ત્રિકોણની 3 બાજુ હોય તો 3 બાજુથી જોવા પડે. આપણે ABને જોઈ લીધા, તો હવે કોને જોઉં છું હું? BCને. તો હું અહીંયા BC લખું છું, BC પ્લસ AC. તો બાકી શું રહ્યું? AB, BC, AC. તો બાકી શું રહ્યું? AB. તો BCનું 5 સેમી, ACનું 4 સેમી બરાબર ABનું 6 સેમી. આ બંનેનો સરવાળો કરવાનો. 5 સેમી અને 4 સેમીનો સરવાળો કરો. 5 ને 4નો સરવાળો કરવાનો છે એટલે કેટલા આવશે? 9 સેમી બરાબર 6. તો હવે તમને દેખાય છે કે 9 મોટા કે 6 મોટા, જે બાજુ મોટા હોય એ બાજુનો એરો થશે. એટલે સાબિત થઈ ગયું કે આ બંનેનો સરવાળો કરીએ છીએ મોટો થાય, એટલે કે AB કરતાં BC અને ACનો સરવાળો મોટો છે. હવે ત્રીજી રીતે એટલે કે અહીંયા આપેલું છે કે AB AC ઇક્વલ ટુ BC, AB પ્લસ AC ઇક્વલ ટુ BC. ABનો છે 6 સેમી, માટેની નિશાની કરું છું, પ્લસ 4 સેમી ઇક્વલ ટુ 5 સેમી. આ બંનેનો સરવાળો કરીશું. 6 ને 4 10 સેમી, 5 સેમી. આ બંનેમાંથી મોટા 5, આ બાજુ આવશે 10. એટલે સાબિત થઈ ગયું કે આ બંને મોટા છે, BC કરતાં આ બંને મોટા છે. બરાબર? આવી રીતે કીધું છે. હવે તમને સ્વાધ્યાય 5.1માં સંખ્યા રેખાની ઉપરના નીચે દર્શાવેલા પ્રમાણે બિંદુઓ આપેલા છે. તો અહીંયા દર્શાવેલા છે. હવે એવું કીધું છે કે A અને Gની વચ્ચે, એટલે કે આ બંનેની વચ્ચે D આવેલું છે. તો તમારે માપ શોધવાનું છે. તો AD લખાય, AD લખશો આવી રીતે A અને D ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC, AB પ્લસ BC. તો એનું અંતર અને પ્લસ CD, AB પ્લસ BC પ્લસ CD. તો ત્રણેયનું અંતર કેટલું છે? 1 સેમી થઈ જાય. એટલે AD બરાબર કેટલા થઈ જશે? 3 એકમ. હવે તમને શું કીધું છે? G સુધી જવાનું કીધું છે. તો હવે DG લખાય, D અને G. તો શું લખાશે? DE, EF અને FG, DE, EF અને FG. આના વચ્ચેનું અંતર 1 હશે એટલે 3 એકમ. એટલે શું કહેવાય? AD બરાબર DG સમાન છે.
હવે આની અંદરનું લખવું હોય તો તમારે સમાન શોધવા હોય તો પણ શોધી શકો. એડીના કયા છે? AB BC પ્લસ CD. DGના કયા છે? DE EF અને FG. આમાં બંનેમાં સમાન કયું નીકળે છે? D. તો દેખાય છે D એ મધ્યબિંદુ સાબિત થઈ ગયું છે. હવે તમને અહીંયા બીજો દાખલો કીધું છે, અનુકૂળ હોય તેવા XYZ રચો. એટલે અનુકૂળ હોય એવા, એટલે આપણને અનુકૂળ આવી રીતે છે કે A X Y અને Z રચ્યા. એમાં બાજુઓની લંબાઈની નોંધ, એટલે આપણે આપણી રીતે લેવાનું છે. તો હું અહીંયા 3 લઉં, આ 2 લઉં, બરાબર. શું કીધું છે કે ત્રણેય બાજુના માપ પરથી સાબિત કરો કે ત્રણેય બાજુનો સરવાળો 2 બાજુના માપ કરતાં વધારે હોવો જોઈએ. તો અહીંયા 3 લઉં છું, અહીંયા 2 લઉં છું અને અહીંયા પણ હું 2 લઉં છું. આશરે કોઈ પણ લેવાનું છે, બરાબર. તો હવે અહીંયા મેં તમને સૌથી પહેલાં આગળ કરાવ્યું એવી રીતે દાખલો છે કે પહેલાં XY XZ થઈ જશે. હવે XYની કેટલી કિંમત હતી? 3 સેમી, આની 2 સેમી = 2 સેમી. 3 ને 2 5. તો આમાં મોટા 2 છે, એટલે સાબિત થઈ જાય છે કે મોટા આ બંને, આ X અને Z કરતાં આ બંનેનો સરવાળો વધારે આવે છે એવું સાબિત થાય છે. બીજી રીતે YZ પ્લસ XZ = XY. એટલે 2 સેમી પ્લસ 2 સેમી 3 સેમી, એટલે 4 સેમી બરાબર 3. આ બંનેમાંથી મોટા આ છે, એટલે સાબિત થાય છે કે X અને Y કરતાં આ બંને રકમ મોટી છે. હવે બીજું X અને Z X અને Y = Z અને Y. 3 પ્લસ 2 બરાબર 2 સેમી. તમારે સેમીને એ બધું લખવાનું છે, બરાબર. આ બંનેનો સરવાળો 5 2, બરાબર. તો સાબિત થાય છે કે આપેલી રકમ છે Y અને Z કરતાં આ બંને રકમ મોટી છે. સેમ આવી રીતે તમારે ત્રીજો દાખલો છે, જુઓ. ત્રીજા દાખલામાં એવું કીધું છે PQR રેખા દોરો. આવી રીતે PQR રેખા દોરવાની છે, એમાં સાબિત કરવાનું છે. તો PQR આવું સાબિત કરો કે PQ પ્લસ QR બરાબર PR થાય છે. તો થઈ શકે ને PR PQ પ્લસ QR સાબિત થાય છે. અને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. તો 5.1 તમારું કમ્પ્લીટ છે. સેમ આવી રીતે તમારે ટેક્સ્ટબુક્સમાં ચોપડીમાં તમારો સ્વાધ્યાય 5.1માં ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મેં અગાઉ અહીંયા કરાયેલો છે, એ તમારે જોઈને લખવાનો રહેશે. 7મો દાખલો, તમને 7મા દાખલામાં એવું કીધું છે કે 5 ત્રિકોણ દોરો, બરાબર. તેની બાજુના માપ તમને ચોપડીમાં આપેલા નથી, પણ હું જે તમને કહું એવી રીતે તમારે માપ એ લેવાના છે અને તમારે સાબિત કરવાનું છે. તમને ચોપડીમાં માપ નથી આપ્યા, પણ આવી રીતનું સ્વાધ્યાય 5.1માં સમ નંબર 7મો છે એ. અહીંયા A B અને C એવું કીધું છે કે ત્રીજી બાજુનો સરવાળો 2 બાજુ કરતાં વધારે થવો જોઈએ એવું કીધું છે. તો અહીંયા 3 સેમી લેવાનું, અહીંયા 2 સેમી લેજો અને અહીંયા 4 સેમી લેજો. આ રીતે દાખલો કરવાનો છે. AB BC બરાબર AC લખવાનું અને આને સાબિત કરવાનું છે. જેમ સેમ મેં દાખલો તમને એ ત્રીજો કરાયેલો છે, એ બીજો દાખલો કરાયો છે, એના આધારે જ તમારે અહીંયા 7માની સમની ગણતરી કરવાની છે. એવી રીતે સમ 8મો, એમાં પણ તમને એવું કીધું છે PQR દોરો. એટલે ત્રિકોણની નિશાની આપેલી છે, PQR દોરવાનું છે. P અને Qની 4.5 સેમી, Q અને Rનું 5.5 સેમી અને P અને Rનું 6 સેમી દોરો. તો મેં આ
દોરી દીધું છે. હવે એને સાબિત કરવાનું છે કે બંને બાજુના માપનો સરવાળો ત્રીજા બાજુના માપ સાથેની સરખામણીમાં વધારે જ થવો જોઈએ. એટલે કે જો જે ત્રીજી બાજુ છે એમાં બે બાજુ એટલે જેવો 7મો સમ કરો એવો 8મો કરવાનો છે. આ સમ તમારે બંને જાતે કરવાના છે. બરાબર. હવે તમારે બીજું છે સ્વાધ્યાય 5.2 છે. હવે સ્વાધ્યાય 5.2માં એમાં થોડુંક યાદ રાખવાનું છે એ સમજાવું છું. યાદ રાખો, આપણી 4 મુખ્ય દિશાઓ છે. મુખ્ય દિશાઓ કેટલી? 4 છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને શોર્ટમાં એન, એસ, ઈ અને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આપણે કાટકોણ, તમને ખબર હોય તો કે કાટકોણ છે. કાટકોણ 5મા ધોરણમાં આપણે શીખી ગયા છે કે કાટકોણના ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. બરાબર. હવે એને 90 અંશ એટલે ઘડિયાળના કાંટાની આધારે આપણે જોઈએ તો ઘડિયાળના કાંટાના 2 ખૂણા જેટલું ફેરવવા જોઈએ. એટલે ઘડિયાળના કાંટાના 2 ખૂણા ફેરવવા જઈએ. એક આમ આ ઘડિયાળ હોય, હવે આમ પણ ખૂણો બને અને આવો પણ ખૂણો પડે. આમ બે બાજુ ખૂણા બને છે.